સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયો હતો તો ધીમે ધીમે મતદારો મતદાન મથકે જતા જોવા મળ્યા હતા. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. 1,05,000 મતદારો માટે 130 ઈવીએમ મશીનથી મતદાનનું આયોજન કરાયું છે. તો 1,05,000 મતદારોમાં 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. ધીરે ધીરે મતદાતાઓ મતદાન મથક ઉપર મત આપવા માટે આવી રહ્યા છે. તો વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કર્યા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લિંબાયત પર્વત અને કુંભારિયાના વોર્ડમાં 50% બૂથ સંવેદનશીલ છે. વોર્ડ નંબર 18 માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતુ કાછડ, આમ આદમી પાર્ટીમાંથી સુરજ આહિર અને કોંગ્રેસ પાર્ટીમાંથી સંજય રામાનંદી છે તથા ઓવેસીનો પક્ષ AIMIMનો ઉમેદવાર અને અન્ય 2 અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.